વિદ્યાર્થી મિત્રો, જેને આળસ આવે છે એના વાર્તા સાંભળવી જોઈએ. એક રાજા હતો. રાજાના રાજ્યની અંદર એક સરસ મજાનો એન્જિનિયર કે જે સલ્તનતની મોટા મોટી ઇમારત બનાવે 40 વર્ષથી કામ કરતો હતો. અને એક દિવસ રાજા પાસે આવીને કહે છે કે તમે મને જે કામ આપ્યું હતું એ પૂરું થયું. મારી ઉંમર 60 વર્ષ થઈ. 40 વર્ષ મેં તમારી ત્યાં નોકરી કરી. હવે હું આવતીકાલથી રિટાયર થઈ જઈશ. આ લ્યો આ બધી ચાવી. રાજાએ કીધું ઉભો રે ભાઈ, એક છેલ્લું કામ કરતો જા, એક છેલ્લો મહેલ બનાવતો જા. આ વ્યક્તિ વિચારે છે ભાઈ 40 વર્ષ મેં રાજા સાથે કામ કર્યું, હવે મને રિટાયર થવું છે ને આ માણસ હજી મને કામ કરવાનું કહે છે. પણ રાજાએ કીધું એટલે કરવું તો પડે. એટલે એ મહેલ ખડવાનું બનાવવાનું શરૂ કરે છે અને જેમ ફાવે તેમ પૂરો કરી નાખે છે. રાજાને ચાવી આપે છે. ચાવી આપીને કહે છે કે લ્યો રાજા, તમારો મહેલ બની ગયો. હવે રાજા કે આ ચાવી મારી નથી, તારી જ છે ને આ મહેલ પણ તારો જ છે. હવે જ્યારે ચાવી હાથમાં લે છે ત્યારે એને યાદ આવે છે આ મહેલમાં તો મેં જેમ તેમ કામ કર્યું હતું, બરાબર ડિઝાઇન નહોતી બનાવી, આનું નિર્માણ બરાબર નહોતું કર્યું, મેં આળસ કરીને ફટાફટ પૂરું કરી દીધું. મને ખબર નહોતી કે આ મહેલમાં મારે રહેવાનું છે, મેં કરતું અને સરસ મજાનો બનાવત. અને હવે તો શું ફાયદો, કારણ કે પછતાવા સિવાય બીજું કાંઈ એના હાથમાં હતું નહીં. એવી જ રીતના એક વિદ્યાર્થી તરીકે તમે અત્યારે તમારા કેરિયરનો મહેલ બનાવી રહ્યા છો. અગર તમે આળસ કરી રહ્યા છો તો તમે લોકો આ મહેલને વીક બનાવો છો કે જે મહેલમાં તમારે આખી જિંદગી રહેવાનું છે. સવાલ 90%, 95%, 99%નો નથી. સવાલ છે તમારી ક્ષમતા કરતાં 10% વધુ પરિણામ લાવવા માટે તમે મહેનત કરો છો કે નહીં. જો કરો છો તો તમે તમારા જીવનનો મહેલ જબરદસ્ત બનાવી રહ્યા છો, અને નથી કરતા તો યાદ રાખો કે આ મહેલમાં તમારે જ રહેવાનું છે.